કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 6 વિષય ગુજરાતી. પાઠ 2 એક જાદુઈ પત્રની વાર્તા. સમજૂતી ભાગ 2. સમજૂતી ભાગ 1ની અંદર નિરંજન અને એના મિત્ર એ બંને વેદ સાહેબનો પત્ર લઈ અને ફિલ્મ જોવા માટે જાય છે. અને ત્યાં જાય છે ત્યારે એમને ખબર પડે છે કે થિયેટર તો હાઉસફુલ છે, એટલે ફિલ્મ જોઈ શકાશે નહીં. અને ત્યારે બંને નિરાશ થઈ જાય છે. પણ તરત જ નિરંજનને યુક્તિ સૂઝે છે, કારણ કે એની પાસે એના કાકાનો પત્ર હતો, ખરું ને? એ બધું આપણે કાલે સમજ્યા પાઠ 1 ભાગ 1ની અંદર. તો એ નિરંજન અને એનો મિત્ર એ મેનેજરની ઓફિસમાં જાય છે અને ત્યાં જઈ અને પત્રનો કમાલ બતાવે છે, બરાબર ને? એ પહેલાં મેનેજરને પત્ર આપે છે અને કહે છે કે આ તો મારા કાકાનો છે ને, એણે કહ્યું છે કે આ પત્ર લઈને જશો એટલે તમને ફિલ્મ જોવા મળશે. અને ત્યારે પહેલાં મેનેજર સાહેબ પત્રનું લખાણ જોઈને વિચારમાં પડી જાય છે, બરાબર ને? ચશ્મા લૂછે છે ને આમ તેમ કરીને જુએ છે, પણ એને કાંઈ સમજ પડતી નથી. અને અંતે પહેલો નિરંજન એ હોશિયારીથી મેનેજરના હાથમાંથી પત્ર લે છે ને કહે છે કે હું મારા કાકાને કહી દઈશ, કંઈ વાંધો નહીં, ફિલ્મ જોવાની સગવડ ન થાય તો. ત્યારે મેનેજર બિચારા મૂંઝાય છે અને પછી એ બંને માટે શું સગવડ કરે છે એ આપણે હવે જોઈએ, બરાબર ને? હવે ખૂબ મજા આવે એવું છે. ચાલો તો આગલો પાઠ સમજવા રેડી છો ને? ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દઉં છું, કહી એમણે ઘંટડી મારી. એટલે કે મેનેજરે ઘંટડી મારી, પિયુનને બોલાવ્યા. પિયુન આવ્યો. પિયુન એટલે પટાવાળા. એટલે એમણે એને કહ્યું, બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. થિયેટરની અંદર બાલ્કની એટલે ખૂબ પાછળથી બેસીને ફિલ્મ જોવાની જગ્યા, જેને બાલ્કની કહેવામાં આવે છે. તો હંમેશા થિયેટરમાં પિક્ચર જોવા જઈએ ને ત્યારે સાવ આગળ બેસી અને ફિલ્મ ક્યારેય પણ જોવાય નહીં, કારણ કે એનાથી આપણી આંખને નુકસાન થાય છે. એ થિયેટરની અંદર ખૂબ દૂરથી ફિલ્મ જોવાની મજા જ કંઈ ઓર હોય છે. હા, તમે નાટક જોવા માટે જાઓ તો સાવ આગળ બેસીને જોવાની મજા આવે, કારણ કે એમાં આપણને કલાકારના હાવભાવ જોવા હોય. પણ થિયેટરમાં પડદા ઉપર ફિલ્મ જોવાની હોય તો એ તો આપણને દૂરથી ખૂબ સારું દેખાય છે. માટે બાલ્કનીમાં એ બંને માટે વ્યવસ્થા કરવામાં આવી. જી સાહેબ, કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. સ્તબ્ધ બની ગયો એટલે આશ્ચર્યમાં આવી ગયો કે ઓહો, શું સરસ કામ થયું. નિરંજન ટીખળી હતો. ટીખળી એટલે મજાક કરવાવાળો હતો, આનંદ કરાવવાવાળો હતો. બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો હતો. અને નિરંજનનું કામ શું હતું? તો કે બીજાને પજવવું, અને એ પજવવા માટે એ જાત જાતના નુસ્ખા એટલે કે જાત જાતની તરકીબો કર્યા કરતો હતો, પ્રયોગો કર્યા કરતો હતો. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. આજે એણે પેલી ચિઠ્ઠી બતાવી
અને મફતમાં ફિલ્મ જોવાની હિંમત કરી હતી. અને એ બહુ મોટું સાહસ હતું, અપ્રતિમ એટલે કંઈક અલગ જ હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. જાણે ખૂબ મોટો વિજય પ્રાપ્ત કર્યો હોય ને એમ ખુશ થતાં થતાં બંને બેઠા. ઇન્ટરવલમાં પટ્ટાવાળો આવ્યો. તેમણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા મોતિયા મરી ગયા. મોતિયા મરી ગયા એટલે ડર લાગી ગયો કે હાય હવે શું થયું. એમને ડર લાગ્યો કે નહીં ને પેલા મેનેજરને સાચી વાતની ખબર પડી ગઈ હશે તો એ અમને પકડાવી દેશે તો, એવો એમને ડર લાગી ગયો મોતિયા મરી ગયા એટલે. મને થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે. પોલ પકડાઈ ગઈ એટલે ખોટું કર્યું છે અને ખોટી વાત સાચે સામે આવી ગઈ છે એટલે એને પોલ પકડાઈ ગઈ કહેવાય. ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? પોલીસમાં પકડાવી દેશે તો અમારા બંનેનું શું થશે? ઘરમાં તો એવું કહ્યું નહોતું કે અમે આ ચિઠ્ઠી લઈને મફતમાં ફિલ્મ જોવા જવાના છીએ. એટલે એમને ખૂબ ડર લાગ્યો. મેં નિરંજનને કહ્યું, નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. પેલો પત્ર છે ને, નિરંજન તોય મજાકના મૂડમાં હતો. પેલા મિત્રને તો ડર લાગ્યો કે આપણે ફસાઈ જઈશું તો આપણે શું કરશું. ત્યારે નિરંજન ડર્યા વગર કહે છે કે પેલો પત્ર છે ને, પકડાઈ જશું તો પોલીસને પણ એ પત્ર વંચાવી દેશું કે અમારા કાકાનો છે ને અમને છોડી દેવાનું લખી દીધું છે, એટલે આપણને કંઈ વાંધો નહીં આવે. એ કહે છે કે બતાવીને છૂટી જઈશું. કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો, બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. એટલે એણે ઠાવકાઈથી કહ્યું કે એવી તકલીફ કરવાની કાંઈ જરૂર નથી. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈ ને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. એટલે નિરંજન જવાબ આપે એ પહેલાં એના મિત્રએ જવાબ આપી દીધો કે ના રે ના સાહેબ, અમને કંઈ તકલીફ નથી થઈ. આજે તો ઉલટાને તમે અમને મદદ કરી છે. શું મદદ કરી? તો કે સારી રીતે બેસવાની વ્યવસ્થા કરી દીધી. અને એ જોઈને નિરંજન ખુશ થઈ ગયો. કેવી રીતે ખુશ થયો? તો કે વિદ્યાર્થીને ખૂબ સારું આવડી જાય તો એ જોઈને એના ગુરુને, એના શિક્ષકને ખૂબ આનંદ થાય, એને ખૂબ વહાલ આવે પોતાના વિદ્યાર્થી ઉપર. એમ નિરંજનને પણ એના મિત્ર ઉપર ખૂબ વહાલ આવ્યું હતું અને એ રીતે એની સામે જુએ છે. અરે એમાં મદદ શાની? એ તો મારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરી બાલ્કની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. એટલે કે મેનેજરને ઊભા થઈને નમસ્તે કર્યું અને બાકીની જે ફિલ્મ હતી તે પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફતમાં, એટલે પત્રના આધારે મફતમાં ફિલ્મ જોઈ લીધી.
નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું ને? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. એટલે નિરંજન એના મિત્રને કહે છે કે આવું કંઈ પણ કામ હોય ને તો તું મને કહેજે, આ જાદુઈ પત્ર આપણી પાસે છે અને એનાથી થઈ જશે. અને આજે તો તને એકના બદલે 2 ફિલ્મ જોવા મળી, બરાબર ને? આપણે મેનેજરને કેવી રીતે સમજાવી દીધું પત્ર દ્વારા, એ જોઈને તે આનંદ મેળવ્યો અને ફિલ્મ જોઈને પણ તે આનંદ મેળવ્યો. હવે થોડા સમય પછી ફરી પાછો આ પત્રનો ઉપયોગ એનો મિત્ર કરવા માંગે છે અને શું કરે છે એ આગળ જોઈએ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. ક્લાર્ક એટલે કારકુન. એમાં મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. એટલે નિરંજનના મિત્રને એમ થયું કે લાવને ઇન્ટરવ્યૂ છે તો એ ઇન્ટરવ્યૂમાં પેલી ચિઠ્ઠી એટલે કે પેલો પત્ર લેતો જાઉં અને ત્યાંના સાહેબને આપી અને હું નોકરી મેળવી લઈશ. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એટલે કે આવી રીતે કાર્ય કરવામાં એ જરા પણ મૂંઝાતા નથી. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરી ને પેલો પત્ર આપવા માટે કહ્યું. નિરંજને કહ્યું, પત્ર આપવામાં કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. એ કહે છે કે પત્ર તો તને આપી દઉં, મને કંઈ વાંધો નથી, પણ જો તું એનો ઉપયોગ સાચી રીતે નહીં કરે ને તો તને નોકરી તો નહીં મળે, પણ તને એની સજા પણ મળી શકે. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એ કહે છે કે તું મારો ગુરુ છે ને હું તારો શિષ્ય છું અને તારી સાથે રહીને એ પત્રનો ઉપયોગ કેમ કરાય એ મને આવડી ગયું છે. એટલે તું મારા ઉપર વિશ્વાસ રાખ અને મને તું એ પત્ર આપ. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચ્યો. મેનેજરના PAને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું. લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું એટલે કે બોલાવવા આવ્યા. મેનેજરના PAની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. ખોટું કરવું હોય ને ત્યારે થોડુંક બીક લાગે, થોડીક મૂંઝવણ થાય કે કહું કે ન કહું, કામ થશે કે નહીં થાય, એવી મનની અંદર મથામણ ચાલે. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. ગલ્લા તલ્લા થઈ જવાય એટલે કંઈ આડું અવળું બોલાઈ જવું. તો આડું અવળું બોલાઈ જાય એ પહેલાં એની પાસે અમોઘ શસ્ત્ર હતું, એટલે કે ક્યારેય નિશાન ન ચૂકે એવું મૂલ્યવાન શસ્ત્ર હતું, એ વાપરી નાખ્યું. એ મૂલ્યવાન શસ્ત્ર શું હતું? પેલો પત્ર હતો, જાદુઈ પત્ર હતો. એકદમ પેલો પત્ર મેં PAના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. મેં કહ્યું,
તમે એમને ક્યાંથી ઓળખો? પીએ પૂછે છે કે તમે એને ક્યાંથી ઓળખો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પહેલો સનાતન પ્રશ્ન એના મુખમાંથી સરી પડ્યો, કારણ કે પત્ર જોયો એટલે એમાં તો કંઈ ઉકલે એવું હતું નહીં, એટલે તેણે પૂછ્યું કે પત્રમાં શું લખ્યું છે. હવે આ મિત્ર શું કરે છે? એ ખૂબ સરસ રીતે જવાબ આપે છે. એ કહે છે, મેં પત્ર ઉખેડ્યો નથી. પત્ર ઉખેડવો એટલે મેં પત્ર ખોલીને જોયું નથી કે એમાં વેદ સાહેબે શું લખી દીધું છે. ઉખેડ્યો હોય તોય કહીને તે જરા હસ્યા ને ઊભા થઈ અંદરની કેબિનમાં ગયા, એટલે કે સાહેબ પાસે ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. કુરુક્ષેત્રનું મેદાન એટલે કે મહાભારતનું યુદ્ધ થયું હતું ને જે મેદાનમાં, તે મેદાનની અંદર કૌરવો અને પાંડવો સામ સામે યુદ્ધ કરવા ઊભા થયા હતા. અને ત્યારે અર્જુન પણ ગભરાઈ ગયો હતો, મૂંઝાઈ ગયો હતો, કારણ કે એની સામે એના દાદા, કાકા, પોતાના ભાઈઓ બધા યુદ્ધ માટે ઊભા હતા અને એ જોઈને ગભરાઈ ગયો હતો. પણ ત્યારે ભગવાન કૃષ્ણએ એને ખૂબ સમજાવ્યો, ખૂબ જ્ઞાન આપ્યું અને એણે યુદ્ધ કર્યું. એમ આ મિત્ર પણ ગભરાઈ ગયો. શું કામ? એને ડર લાગ્યો કે મારું કામ થશે કે નહીં, હું પકડાઈ તો નહીં જાઉં ને, એવો એને ડર લાગ્યો હતો, એટલે મૂંઝાઈ ગયો હતો. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો, એટલે કે એનો કૃષ્ણ કોણ હતો? નિરંજન, એનો મિત્ર હતો. એ તો ત્યાં નહોતો. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હું તો ધ્રુજવા લાગ્યો, એટલે એને ડર વધી ગયો. જ્યારે આપણો ડર વધી જાય ને ત્યારે આપણા હાથ પગ બધું ધ્રુજવા લાગે છે. એમ એ ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટવું એટલે અહીંથી ભાગી જાઓ, પાછો ચાલ્યો જાઓ. પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઢસડાતે પગે હું અંદર ગયો. એટલે ખૂબ ડર સાથે એ અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. સાહેબ શું કરતા હતા? તો કે મોકલાવેલો પત્ર હતો ને એ જોતા હતા, ઉકેલતા હતા, કારણ કે એમાં તો કશું લખેલું ઉકેલી શકાય એવું નહોતું. હું જઈ ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો. એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ? નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. જુઓ, આ નિરંજનનો મિત્ર કેવો ફસાઈ ગયો. નિરંજનના કાકા વેદ સાહેબનો પત્ર લઈને ગયો હતો અને કોની પાસે? વેદ સાહેબ પાસે જ ગયો હતો. એટલે આ પત્ર લખનાર પાસે જ એણે એનો પત્ર આપી દીધો.
હવે એ પણ વિચારે છે વેદ સાહેબ કે આ પત્ર મારો છે, અક્ષર મારા છે, પણ મને કંઈ આમાં ખબર પડતી નથી કે આમાં શું લખ્યું છે, અને એને કંઈ એવું યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. ધરતી ફરતી લાગી એટલે ચક્કર આવતા હોય એવું થવા લાગ્યું કે અરે હવે શું થશે. હું તો પકડાઈ ગયો, કારણ કે પત્ર લખ્યો હોય તો યાદ તો હોય ને કે આપણે એમાં શું લખ્યું હતું. હવે આ નોકરી તો મને મળશે નહીં. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. એટલે કે સાહેબ જ્યાં બેઠા હતા ને એના ટેબલના ઉપર એક નેમ પ્લેટ લખેલી હતી અને એની અંદર લખ્યું હતું M.G. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. એટલે કે વેદ સાહેબનો પત્ર લઈને જ વેદ સાહેબ પાસે પહોંચી ગયો હતો. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા. સ્વગત એટલે પોતાના મનમાં ને મનમાં મોટેથી બોલતા હોય. મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ આવતું નથી. પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ આવતો નથી. બોલો કેવા અક્ષરે લખ્યો હશે કે પોતાના અક્ષર પોતાને જ ઉકેલી શકાતા નથી, વાંચી શકાતા નથી. એ વિચારે છે કે આ મેં પત્ર કોને લખ્યો હશે, આમાં તો કંઈ સમજણ પડતી નથી. એ જો ખ્યાલ આવે ને તો કંઈક સમજાઈ જાય. પણ ઓલરાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો મને અફસોસ છે, અને નિરંજનને દિવસો સુધી તે રહ્યા કર્યો. એટલે કે નિરંજન અને એના મિત્ર પાસેથી પેલો વેદ સાહેબનો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે ચાલ્યો ગયો અને એનો બંનેને અફસોસ રહ્યો, કારણ કે એ પત્ર દ્વારા બધાને બતાવી અને પોતાનું કામ સરળતાથી કરી લેતા હતા. એટલે એમના માટે એ પત્ર જાદુઈ પત્ર હતો. પણ મિત્રને નોકરી માટે એ પત્ર લઈને ગયો અને વેદ સાહેબને જ આપ્યો અને વેદ સાહેબે રાખી લીધો. તો બાળમિત્રો, અહીંયા પાઠ પૂરો થાય છે. સાંભળવાની મજા આવી ને? જો મજા આવી હોય તો જરૂરથી લાઈક કરશો. ઓકે, ગુડ બાય. હવે ફરીથી મળીશું, ત્યારે આગળ નવો પાઠ શીખીશું. ગુડ બાય એન્ડ થેન્ક યુ.